Good morning, students. Am I audible to you? Yes, ma'am. Okay. Is the screen visible to you all? Yes, ma'am. ઓકે. તો આપણે યુનિટ 1 પૂરું કર્યું ને ત્યાર પછી એક પ્રેક્ટિસ ટેસ્ટ આપી દીધી. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 2. યુનિટ 2 માં પહેલા તો કેટલા લોકો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈને આવ્યા છે? રાઇટ યસ ઇન ધી ચેટ બોક્સ. હલો, સંભળાય છે? Yes, ma'am. ઓકે. આઈ હોપ કે તમારા બધા પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે અને જે લોકો પાસે ન હોય એ વહેલી તકે લઈ લેજો. કેમ કે જો જે મેથડ્સ આપણે ભણશું ને એ બધામાં પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. એટલે હું તમને ક્વેશ્ચન આપું તો એ કેલ્ક્યુલેશન તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં કરવાનું હોય. અને જ્યારે કે આ બધા ક્વેશ્ચન્સ લેન્ધી હોય, કેલ્ક્યુલેટિવ હોય, તો એના માટે તમારી પ્રેક્ટિસ હોવી કેલ્ક્યુલેટર સાથે બહુ જરૂરી છે. જો પ્રેક્ટિસ નહીં થાય ને તો તમે એવું વિચારો કે ના એક્ઝામ ટાઈમે તો કેલ્ક્યુલેટર લઈ લેશું કંઈક કરશું, પણ પ્રેક્ટિસ નહીં હોય ને તો જે 3 ક્વેશ્ચન કરી શકો એના બદલે તમે 1 ક્વેશ્ચન અટેન્ડ કરી શકશો. કેમ કે એની સાથે ફાવટ આવતા ટાઈમ લાગે કેલ્ક્યુલેટર સાથે એટલે. અને આ યુનિટમાં અને આ એકચ્યુઅલી આ સબ્જેક્ટમાં જ કેલ્ક્યુલેશન વધારે છે થિયરી કરતા. બરાબર છે. ગયા સેમેસ્ટરમાં કેવું હતું કે ડેફિનેશન જેટલી આવતી હતી, મેથડ આવતી હતી, ડિફરન્સ આવતા હતા, અમુક એક્ઝામ્પલ્સ આવતા હતા. કેલ્ક્યુલેટિવ વસ્તુ એટલી બધી નહોતી. જ્યારે કે આમાં કેલ્ક્યુલેટિવ વસ્તુ વધારે છે આ યુનિટમાં, આ સિલેબસમાં. એટલે ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇટરેટિવ મેથડ. ઇટરેટિવ મેથડ એટલે શું? તો કે કોઈ પણ ક્વેશ્ચન આપણી સામે આવે તો એ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે વધારે ઇટરેશન કરવા પડે અને જેટલા ઇટરેશન કરો ને એટલો તમને સારો આન્સર મળે. સૌથી પહેલા તો આપણને એ ખબર છે કે એક એકચ્યુઅલ વેલ્યુ કરીને એક વેલ્યુ છે કે જે એકદમ પરફેક્ટ વેલ્યુ છે અને એક અપ્રોક્સિમેટ વેલ્યુ છે. અહીંયા આપણે મોસ્ટલી અપ્રોક્સિમેશનમાં કામ કરીએ છીએ કે ભાઈ એક્ઝેક્ટ વેલ્યુ તો આપણને મળતી નથી પણ એની આજુબાજુની મળે છે. તો આજુબાજુની કેટલી નજીકની વેલ્યુ મળે ને એ મેળવવા માટે આપણે ઇટરેટિવ મેથડ્સનો યુઝ કરીએ છીએ. હવે ઇટરેટિવ મેથડ્સ ફોર ફાઇન્ડિંગ રૂટ્સ. હવે જો હું તમને એક એક્ઝામ્પલ આપું, એક જ મિનિટ. ઓકે, આ એક ઇક્વેશન છે x-9 ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશનનું સોલ્યુશન શું થશે? આ ઇક્વેશનનું સોલ્યુશન શું છે? x ની વેલ્યુ શું લઉં તો મને આ ઇક્વેશનનું સોલ્યુશન થાય? 9. યસ. તો આ કેસમાં x ઇક્વલ્સ ટુ 9 છે. આ તમને ક્લિયરલી દેખાય છે, બરાબર કે આ એનું સોલ્યુશન છે. હવે હું આવું એક ઇક્વેશન આપું છું, x સ્ક્વેર માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશનનું સોલ્યુશન શું હશે? 2. ખાલી 2? The 4 આવશે 4 minus 4 એટલે 0. બેટા 4 મૂકું તો 4 નો સ્ક્વેર કરવો પડે ને મારે. And 2 2s are 4. હા, એટલે ટૂંકમાં તમે એમ જ કહો છો ને કે x ની વેલ્યુ 2 હશે. હા મેમ. હા, બીજી કઈ વેલ્યુ હશે? વિચારીને કયો, કેમ આવું કરો છો?
-2. યસ -2. -2 સેટિસ્ફાઈ કરે ને. હું -2 નો સ્ક્વેર કરું છું તો એ 4 જ મળશે ને 4 - 4 0 થશે, બરાબર. તો એનો મતલબ એવો કે આ એવા ઇક્વેશન્સ છે કે જેને આપણે ડાયરેક્ટ મેથડ થી સોલ્વ કરીએ છીએ. આપણે જે મેથડ કરી કઈ છે તો કે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ એટલે કે એ મેથડ એમાં ટૂંકમાં તમને જોઈને ખબર પડી છે કે ઇક્વેશન નું સોલ્યુશન શું હશે, અથવા તો 1-2 સ્ટેપમાં એનું કેલ્ક્યુલેશન કરી નાખો. જેમ કે જો આમાં તમે x = 9 કીધું તો તમે કર્યું છે શું, આ -9 ને = ની બીજી સાઈડ લીધો છે એટલે +9 થઈ ગયો છે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આવ્યું છે x = 9. અહીંયા તમે એવું જ કર્યું છે, x² = 4 છે ને તો આને ઇક્વલ્સ ટુ તમે કર્યું x² = -4 ને પેલી બાજુ લઈ જાઓ તો થઈ જાય +4. એટલે કે x² = 4 થયું. હવે x ની વેલ્યુ શું હોઈ શકે, તો પછી તમે એમ કહો છો કે x ની વેલ્યુ 2 અને -2 બે હોઈ શકે, બરાબર. તો આ મેથડ ને કહેવાય ડાયરેક્ટ મેથડ. પણ હવે જો તમારી સામે હું આવું એક ઇક્વેશન આપું છું, x And શું? ફરીથી બોલો. Hello. Am I audible clearly? Yes, ma'am. Okay. હવે જેને ન સંભળાય ને એ લોકો જાતે માઇક ઓન કરીને કઈ બોલવાનું નથી, ચેટ બોક્સમાં લખજો. કેમ કે એવું જરૂરી નથી કે બધા લોકો સેમ પ્રોબ્લેમ ફેસ કરતા હોય. એટલે ડ્યુરિંગ ધ સેશન કોઈ ડિસ્ટર્બન્સ ન થાય એના માટે ચેટ બોક્સમાં લખી દેજો, બરાબર. ઓકે, નેક્સ્ટ હું તમને આવું ઇક્વેશન આપું છું, x³ + 4x + 9 = 0. દેખાય છે આનું કઈ સોલ્યુશન તમને? તમે ડાયરેક્ટલી કહી શકશો કે x ની વેલ્યુ કઈ હોઈ શકે જે આને સેટિસ્ફાઈ કરશે? ઈઝી છે આ ઇક્વેશનને સોલ્વ કરવું ડાયરેક્ટલી. ડાયરેક્ટ મેથડ થી નથી, બરાબર. મેથડ તો છે જ, દરેક ઇક્વેશનને સોલ્વ કરવા માટે ધેર ઇઝ અ મેથડ, અને દરેક ઇક્વેશનનું સોલ્યુશન પણ છે. પણ આ ડાયરેક્ટ મેથડ થી સોલ્વ થઈ શકે નહીં. તો આવી વસ્તુને સોલ્વ કરવા માટે આપણે જે જોઈએ છે એ છે ઇટરેટિવ મેથડ્સ, જે આપણે આજે જોવાના છીએ. અને કેમ કે તમે કમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ છો તો આપણે જે મેથડ ભણીશું એ બધી તમે એના કમ્પ્યુટરમાં, એટલે કે તમે C લેંગ્વેજમાં કે C++ ભણો તો એમાં તમે એનું પ્રોગ્રામિંગ કરી શકો છો એ મેથડનું. કેમ કે જ્યારે જેટલા વધારે ઇટરેશન તમે કરો એટલા તમને આન્સરની વધારે નજીક જઈ શકો. તો આપણા હાથથી ગણવાની એક લિમિટ આવી જાય. લાઈક તમે 10 ઇટરેશન ગણો, 15 ગણો, 20 ગણો, 50 ગણો, પણ એનાથી વધારે ઇટરેશન કરવામાં ટૂંકમાં ઇટ વિલ ટેક ટુ મચ ટાઈમ. એની જગ્યાએ તમે એક કોડ બનાવી નાખો કે ભાઈ સેમ પ્રોસીજર દરેક ઇટરેશનમાં કરવાની છે અને મારે આટલો નજીકનો આન્સર જોઈએ છે કે જેમાં ખાલી 0.00001 ની જ એરર રહેવી જોઈએ. તો એવો આન્સર કમ્પ્યુટર તમને વિધિન સેકન્ડ્સ તમને કરી આપે, બરાબર છે. તો આ ઇટરેટિવ મેથડ્સ આપણે જોઈએ. જેમ મેથડ જોશું ને તો આઈ થિંક તમને એવો આઈડિયા આવી જશે કે આ મેથડને આપણે કોડિંગ એ કરી શકીએ એમ, આ મેથડનું. એટલે કે આ બધી મેથડમાં એક પછી એક સ્ટેપ એકને એક જ રિપીટ થતો હોય, પણ એનું કેલ્ક્યુલેશન, એટલે અમુક ટાઈમ એવું થાય કે કેલ્ક્યુલેશન બોરિંગ એ થઈ જાય ને ટાઈમ ટેકિંગ એ થઈ જાય. બાકી મેથડ ઈઝી છે, પણ અહીંયા આપણે તો ઇટરેશન્સ કરશું દરેક એક્ઝામ્પલમાં, જેટલા પોસિબલ થાય આપણે જે રીતે આન્સર જોતો હોય એટલા. ઓકે, સૌથી પહેલા થિયરી જોઈ લઈએ. ઇટરેટિવ મેથડ્સ કેન બી કોન્શિયસલી એક્સપ્રેસ્ડ એઝ કમ્પ્યુટેશનલ અલ્ગોરિધમ. એટલે કે તમે એનો અલ્ગોરિધમ બનાવી શકો છો, મેથડ હોય એનો. ઇટ ઇઝ પોસિબલ ટુ ફોર્મ્યુલેટ અલ્ગોરિધમ that can handle the class. એટલે કે તમને જે ક્વેશ્ચન આપ્યો છે એને સોલ્વ કરવા માટે ડેફિનેટલી તમે એનો અલ્ગોરિધમ બનાવી શકો છો. અલ્ગોરિધમ કેન બી ડેવલપ ટુ સોલ્વ અ પોલિનોમિયલ ઇક્વેશન ઓફ ડિગ્રી n. હવે જો આપણે જે મેં અહીંયા ઉપર લખી હતી ને હમણાં, x³ + 4x + 9, ઈ એક પોલિનોમિયલ છે. x - 9 = 0 મેં લખ્યું હતું, x² - 4 = 0 લખ્યું હતું. આ બધી પોલિનોમિયલ્સ છે. પોલિનોમિયલ ઇક્વેશન ઓફ ડિગ્રી n એટલે કે n ની કોઈ પણ વેલ્યુ માટે. તમે જુઓ તો આપણે, એક મિનિટ, આપણે આટલા ઇક્વેશન લખ્યા હતા. હવે આ ઇક્વેશન છે ને આમાં x ની પાવર કેટલી છે? આ ઇક્વેશનમાં x ની પાવર કેટલી છે? અરે x ની પાવર બેટા, x ની ઉપર ઘાત કેટલી છે? 1, બરાબર. તો આ 1 ડિગ્રી નું પોલિનોમિયલ કહેવાય, બરાબર. પછી આમાં x ની પાવર કેટલી છે? 2. તો અહીંયા n ની વેલ્યુ 2 છે. હવે આ નેક્સ્ટ પોલિનોમિયલ જોવો, આમાં x ની પાવર કેટલી છે? 3.
તો આને Three. તમે એમ કહી શકો કે આ 3 ડિગ્રીની પોલિનોમિયલ છે, બરાબર? એટલે આ એવું કે છે કે આ અલ્ગોરિધમ જે તમે ડેવલપ કરશો એ તમે n ડિગ્રી માટે કરી શકો, એટલે કે n ની વેલ્યુ કોઈ પણ હોઈ શકે. અહીંયા 1 2 3 નું આપણી પાસે એક્ઝામ્પલ છે, આવી 4 ડિગ્રી 5 ડિગ્રી 6 ડિગ્રી ગમે તેટલી ડિગ્રીનું પોલિનોમિયલ હોય તો તમે એને આ અલ્ગોરિધમ થી સોલ્વ કરી શકો અને x ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો કે આમાં x શું હશે કે જે આને સેટિસ્ફાય કરશે. તો આવું ઇક્વેશન આપ્યું હોય ત્યારે x ફાઇન્ડ કરવા માટે આ નીચેની આપણે જે ઇટરેટિવ મેથડ્સ જોઈશું એ યુઝફુલ થઈ શકે. પછી આ મેઇન વસ્તુ, રાઉન્ડ ઓફ એરર કેન નેગ્લિજિબલ ઇન ઇટરેટિવ મેથડ્સ એઝ કમ્પેર્ડ ટુ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડમાં તો કઈ એરર આવતી જ નથી. જો x - 9 = 0 છે, x ની વેલ્યુ 9 મૂકો એટલે સોલ્યુશન. આમાં કોઈ એરર છે નથી, એરર ફ્રી આન્સર મળે છે. 9 - 9 એક્ઝેક્ટ 0 જ મળે છે. પણ જ્યારે તમે આ બધી ઇટરેટિવ મેથડ કરશો ને ત્યારે સપોઝ હું આ ઇક્વેશન લઈને ચાલુ છું, x - 9 = 0, તો એમાં ઇટરેટિવ મેથડમાં કેવું હોય છે ખબર છે? તમે પેલું ઇટરેશન કરશો ને એટલે x ની વેલ્યુ તમને મળશે 8.236, બરાબર? પછી જ્યારે બીજી વખત બીજું ઇટરેશન કરશો ત્યારે મળશે 8.957. ત્રીજી કરશો ત્યારે x ની વેલ્યુ મળશે 8.9958, બરોબર? નેક્સ્ટ ઇટરેશન કરશો ત્યારે મળશે 8.999997. પછી જ્યારે નેક્સ્ટ ઇટરેશન કરશો ત્યારે x ની વેલ્યુ મળશે 8.999999, આવી વેલ્યુ મળશે. એટલે હવે જે આ તમને છેલ્લી વેલ્યુ મળી આ ઓરિજિનલ આન્સર ની ઘણી બધી નજીક છે ને. ઓરિજિનલ આન્સર શું છે? 9, અને 8.99 એટલે ઓરિજિનલ આન્સર થી ઘણો બધો નજીક કહેવાય. ઓરિજિનલ આન્સર અને આના વચ્ચે એરર કેટલી છે તો કે 0.1 2 3 4 5 6 7, 0.7 ટાઈમ્સ 01 જેટલી એરર છે, બરાબર? આવું કહી શકું ને? સમજાય છે તમને ઇટરેટિવ મેથડ કેવી રીતે કામ કરે છે? એ તમને આન્સરની નજીક લઈ જશે, તમને એક્ઝેક્ટ આન્સર નહીં આપે પણ ઘણી બધી નજીક લઈ જશે કે જેનાથી એરર સાવ ઓછી રહે. અને જેમ વધારે ઇટરેશન કરો, અહીંયા તો જો મેં તમને આટલા ઇટરેશન આપ્યા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, આની જગ્યાએ તમે 10 ઇટરેશન કરો તમે આન્સરની વધારે નજીક જાઓ. સમજાય છે? આ એક્ઝામ્પલ ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? Yes, ma'am. હા, એ શું કરશે? તમને આન્સરની નજીક લઈ જશે ઇટરેટિવ મેથડ. તમને એક્ઝેક્ટ આન્સર નહીં આપે, અપ્રોક્સિમેટ આન્સર આપશે. એટલે તમે અમુક સમયે તમને એવું થાય કે આ નંબર બહુ મોટો આવે છે કેલ્ક્યુલેશન પછી મારે રાઉન્ડ ઓફ કરી દેવું છે, તમે રાઉન્ડ ઓફ કરી દો. તમને એવું થાય કે આ નંબર બહુ લાંબો છે કેલ્ક્યુલેટરમાં, મારે એટલો લાંબો નથી લખવો, તો તમે ટ્રંકેશન એરર કરી શકો, એટલે કે ટ્રંકેટ કરી શકો. પોઈન્ટ પછીના 4 ડિજિટ રાખો, બાકી બધું ડિસ્કાર્ડ કરી નાખો, અથવા તો પોઈન્ટ પછીના 4 ડિજિટ રાખો અને છેલ્લે રાઉન્ડ ઓફ કરીને ડિસ્કાર્ડ કરી દો. પણ પોઈન્ટ પછીના 4 ડિજિટ તો રાખવા કમ્પલસરી છે, બરાબર? પણ એના સિવાય તમને પાછળ એવું લાગે કે તમારે એને રાઉન્ડ ઓફ કરવું છે, ટ્રંકેશન કરવું છે, ઇટ ઇઝ ઓન યુ. કેમ કે અપ્રોક્સિમેટ આન્સર આપણે જોઈએ છે. એટલે તમે બધાય જ્યારે કેલ્ક્યુલેશન કરશો ને ત્યારે એવું થશે કે એક જણાએ આન્સર કેલ્ક્યુલેટ કર્યો હશે તો એનો આન્સર આવશે 3.5789, પછી અમુકનો આવશે 3.579, અમુકનો આવશે 3.5785. તો ઈ બધાય આન્સર સાચા છે. એટલે એવું જરૂરી નથી કે જો તમારા ફ્રેન્ડને આન્સર આવ્યો તો તમારે ઈ જ આવે. હા, એની નજીક આવશે તમારો આન્સર, એના આન્સર થી ઘણો બધો નજીક આન્સર આવશે, પણ એક્ઝેક્ટ તમારા બંનેનો સરખો આવે એવું જરૂરી નથી. કેમ કે એકે ટ્રંકેશન કર્યું હશે, એકે રાઉન્ડ ઓફ કર્યું હશે, એકે કાંઈ નહીં કર્યું, એને બધાય ડિજિટ લીધા હશે. એટલે પોઈન્ટ પછી 8 ડિજિટ આવે આન્સરમાં, તો તમે સપોઝ એને લઈને ચાલો તો તમારો આન્સર અલગ આવે. જે લોકો રાઉન્ડ ઓફ કરી દે એનો આન્સર અલગ આવે. તો જેને જે મેથડ ફાવે એ તમે કરી શકો છો. અને હું તમને એક એક્ઝામ્પલ સમજાવીશ ને એટલે તમને ડેફિનેટલી ક્લિયર થઈ જશે કે આપણે કઈ રીતે પ્રોસિજર કરવાની છે. ઓકે, સૌથી પહેલી મેથડ, આજે આપણે એક જ મેથડ ભણશું. પહેલી મેથડનું નામ છે બાયસેક્શન મેથડ. બાયસેક્શન એટલે કે ઈ શું કરવા માંગે છે તો ઈ પેલા તો શું કરશે? બાયસેક્શન મેથડ ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ ઇટરેટિવ. એટલે આપણે ઘણી બધી ઇટરેટિવ મેથડ્સ ભણવાના છીએ, પણ આ બહુ જ સિમ્પલ મેથડ છે. સૌથી સહેલી મેથડ છે આખા યુનિટની, એ આ છે. ઇટ સ્ટાર્ટ્સ વિથ 2 ઇનિશિયલ અપ્રોક્સિમેશન્સ. એટલે કે તમને એક ઇક્વેશન આપ્યું હશે, જેવી રીતે મેં તમને કીધું કે આપણે ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો ઇક્વેશન તો હોવું જોઈએ. તો એક ઇક્વેશન આપશે, બે વેલ્યુ આપશે, x1 અને x2, અને ઈ એવું કે છે કે સોલ્યુશન છે ને આ બે વેલ્યુની વચ્ચે છે. એને તમને બે બાઉન્ડ કહી દીધા, એક લોઅર બાઉન્ડ, એક અપર બાઉન્ડ, કે તમારો જે આન્સર છે, જે x ની એકચ્યુઅલ વેલ્યુ છે, આ બે વેલ્યુની વચ્ચે હશે. પણ તમારે કામ શું કરવાનું? તો ઈ બે વેલ્યુ ને નજીક નજીક લેતું આવવાનું, અને ઈ વેલ્યુ જે વચ્ચે ઊભી રહે ઈ એનું સોલ્યુશન, બરાબર છે? ઓકે, તો આપણે મેથડ જોઈએ. સૌથી પહેલા, બાયસેક્શન મેથડ ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ મેથડ. ઇટ સ્ટાર્ટ વિથ 2 ઇનિશિયલ અપ્રોક્સિમેશન. સે 2 ઇનિશિયલ અપ્રોક્સિમેશન્સ આર x1 and x2 ટેકન. એટલે કે x1 ને x2 મેં લીધા,
હવે મારે નેક્સ્ટ x3 ફાઇન્ડ કરવો છે. તો જેવી રીતે આપણી મેથડનું નામ જ બાયસેક્શન મેથડ છે, આપણે શું કરવાનું, બાયસેક્ટ કરવાનું. એટલે x1 પ્લસ x2 બેને એડ કરી દેવાના અને એને ડિવાઇડેડ બાય 2 કરી દેવાના, એટલે આપણને નેક્સ્ટ વેલ્યુ મળે x3. હવે જો જ્યારે હું તમને એક નોર્મલ વસ્તુ કહું તો જ્યારે x1 અને x2 બે હોય ને આન્સર, ત્યારે એકની ફંક્શન વેલ્યુ આપણને બધાને ફાઇન્ડ કરતા આવડે છે કે કેવી રીતે થાય. એકની ફંક્શન વેલ્યુ હંમેશા નેગેટિવ હશે, એકની ફંક્શન વેલ્યુ હંમેશા પોઝિટિવ હશે. એ નેગેટિવ અને પોઝિટિવ ની વચ્ચે ક્યાંક ઝીરો વેલ્યુ હશે. બરાબર છે. ફંક્શન આપણે ઇક્વેશનની વેલ્યુ ઝીરો કરવી હોય, ઇક્વેશન સેટિસ્ફાઈ કરવા માટે આપણે જે x જોઈએ છે એ કેવો x જોઈએ છે, તો કે ઈ x ની વેલ્યુ પાસે ફંક્શનની વેલ્યુ ઝીરો થઈ જવી જોઈએ. તો એના માટે જે બે ઇનિશિયલ અપ્રોક્સિમેશન થી સ્ટાર્ટ કરું છું એમાં એકની ફંક્શન વેલ્યુ નેગેટિવ છે, એકની ફંક્શન વેલ્યુ પોઝિટિવ છે. તમને અત્યારે ન સમજણ હોય તોય કઈ ચિંતા કરવાની જરૂર નથી, આગળ કેલ્ક્યુલેશનમાં ખબર પડી જશે. તો સૌથી પહેલા આપણી મેથડ શું છે એ સમજાવી દઉં. બે વેલ્યુ x1 અને x2 તમને આપેલી હશે, એના ડિવાઇડેડ બાય 2 કરવાનું, એટલે તમને મળશે x3 એઝ અ મિડ પોઈન્ટ ઓફ ઇન્ટરવલ x1 અને x2. એટલે કે x1 x2 નો જે ઇન્ટરવલ છે એનો મિડ પોઈન્ટ મળશે x3. હવે x3 નું શું કામ છે, તો સૌથી પહેલા જો fx3 0 મળી જાય, એટલે કે ફંક્શનમાં x3 ને મૂકો 0 મળી જાય, તો ડેફિનેટલી સેટિસ્ફાઈ થઈ ગયું ઇક્વેશન, તો એ સોલ્યુશન મળી ગયું. આપણે જોઈએ છે તો એ જ ને કે x ની કઈ વેલ્યુ માટે ઇક્વેશન 0 થાય છે એ જોવું છે. હવે સપોઝ x3 મને એવો મળ્યો કે જેની પાસે ફંક્શન વેલ્યુ 0 થઈ ગઈ, તો મારું કામ પૂરું, x3 ને મારે આન્સર લઈ લેવાનો. સપોઝ x3 0 નથી મળતો, x3 પાસે fx3 0 નથી મળતો, તો શું જોવાનું, તો કે if fx1 અને fx2 આર ઓફ ઓપોઝિટ સાઇન, એટલે કે fx1 સપોઝ નેગેટિવ હોય તો fx3 પોઝિટિવ હોય, અથવા તો fx1 પોઝિટિવ હોય ને fx3 નેગેટિવ હોય, તો રૂટ આ બે નંબરની વચ્ચે હશે. રૂટ એવા જ નંબરની વચ્ચે હશે કે જેની બેની ફંક્શન વેલ્યુ અલગ અલગ સાઇનની હોય, એકની નેગેટિવ એકની પોઝિટિવ. એન્ડ લાઈઝ ઇન ધ ઇન્ટરવલ x1 અને x3. તમારે શું કરવાનું, જો fx1 ની વેલ્યુ તમારી પાસે હશે, એટલે કે ફંક્શન વેલ્યુ હશે x1 ની, પછી તમને x3 મળશે x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2 કરીને. ઈ ફંક્શન વેલ્યુ જો તમને fx1 કરતા ઓપોઝિટ મળે તો x2 ને કાઢી નાખવાનો અને x3 મૂકી દેવાનો. હવે સપોઝ fx1 અને fx3 ની વેલ્યુ તમને સેમ મળે છે, સેમ મળે ને તો x1 ની જગ્યાએ x3 ને લઈ લેવાનો અને x2 ને એમ નામ રાખવાનો, એટલે નવો ઇન્ટરવલ મળશે x3, x2. Thus x1 is replaced by x3 and the new interval which is half of the current interval is again bisected. અને ફરીથી સેમ પ્રોસિજર નેક્સ્ટ ઇટરેશનમાં કરવાની. બરાબર છે. આ થિયોરિટિકલ પાર્ટ છે, આમાં તમને નો સમજાણું હોય તોય તમને એક્ઝામ્પલમાં સમજાઈ જશે, અને આમાં સમજાઈ ગયું હોય તો વેલ એન્ડ ગુડ, અને આમાં કઈ ડાઉટ હોય તો પૂછો પેલા. ડાઉટ છે કોઈને કે મેથડ જોવી છે આગળ એક્ઝામ્પલ? બોલો. એક્ઝામ્પલ જોવું છે ને? ઓકે. અવાજ તો આવે છે ને મારો ક્લિયરલી? Yes, ma'am. ઓકે, ચલો તો આપણે એક્ઝામ્પલ જોઈએ. જો તમારે બધાને કેલ્ક્યુલેટર હાથમાં રાખવાનું છે, બરાબર. સૌથી પહેલા given that one root of non-linear equation 2.625 and 2.75, one root lies of non-linear equation 2.625 and 2.75. જો આ બે વેલ્યુ તમને x1 અને x2 ની આપેલી છે, આ x1 આ x2, આ બે વેલ્યુ આપી છે, અને આ ઇક્વેશન આપ્યું છે x ની 3 પાવર -4x -9. આ ઇક્વેશન નું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. x3 -4x -9 કરેક્ટ ટુ 4 સિગ્નિફિકન્ટ ડિજિટ. હવે 4 સિગ્નિફિકન્ટ ડિજિટ વાળું પછી તમને સમજાવીશ. આપણે સ્ટાર્ટ કરીશું x1 અને x2 થી. આ મારી પાસે x1 ની વેલ્યુ છે 2.625 અને x2 ની વેલ્યુ છે 2.75. બરાબર, તમારે આવી રીતે લખી દેવાનું, બે વેલ્યુ છે આપી હોય. હવે મારે બેની ફંક્શન વેલ્યુ જોઈ છે, એટલે કે આ ઇક્વેશનમાં આનો આન્સર શું આવે છે એ મારે જોવો છે. તો જો સૌથી પહેલા fx1 એટલે જ્યાં x1 x હતું અહીંયા મેં x1 લખી નાખ્યું. એટલે હવે શું કરવાનું, x1 શું છે 2.625, તો આ ઇક્વેશન ની અંદર તમારે 2.625 મૂકવાનું. તમે મૂકો જ્યારે 2.625 અહીંયા, ત્યારે શું આવશે 2.625 ક્યુબ -4 into 2.625 -9. આ વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે. એના માટે શું કરવાનું, સૌથી પહેલા મારે 2.625 નો ક્યુબ કરવો છે. તો શું કરવાનું ખબર છે, સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં લખો 2.625. કેલ્ક્યુલેટરમાં લખો 2.625. લખ્યું? Yes, ma'am.
ઓકે, હવે છે ને તમારા કેલ્ક્યુલેટરમાં લેફ્ટ હેન્ડ સાઈડ કંઈક પેલી કે બીજી કી એવી હશે x ક્યુબ, x ની 3 પાવર દેખાય છે? Yes, ma'am. એને Yes, પ્રેસ ma'am. કરો અને શું આવે છે આન્સર મને કયો? Something 18.0878 hours. 18.0878. ચલો 9. આટલા મેં લીધા છે અત્યારે. પાછળ 5. 9 છે, પછી 9 પછી 0625 છે. કઈ વાંધો નહીં, આપણે પાછળ નથી લખવું, પોઈન્ટ પછી 4 લઈ લેશું એટલે ચાલશે. અને લખવું હોય તો લખીએ. ચલો શું છે 0625 આવું છે ને? Yes, ma'am. ઓકે, માઇનસ 4 into 2.625 શું આવે છે? શું આવે છે આન્સર? 10.5. 10 to 5, ma'am. 10.25. 5. 10.5. ઓકે, માઇનસ 9. ચલો કેલ્ક્યુલેટ કરો, શું આવે છે આન્સર ત્રણેયને ભેગા કરીને? લખો ચેટ બોક્સમાં. -1.4121. ઓકે, આ છે આપણો આન્સર, -1.4121. બરાબર. તો એનો મતલબ શું થયો કે ફંક્શન વેલ્યુ x1 ની આવી -1.4121. આને સાચવી રાખો. હવે તમારે ફાઇન્ડ કરવાની છે ફંક્શન વેલ્યુ ઓફ x2. અને જેવી રીતે મેં તમને કીધું, મગજમાં એક જ ટાર્ગેટ રાખવાનો કે એક વેલ્યુ નેગેટિવ આવી જોઈએ, એક વેલ્યુ પોઝિટિવ આવી જોઈએ. ચલો આની ફંક્શન વેલ્યુ ફાઇન્ડ કરો. 2.75 ને આપણે ફંક્શનમાં મૂકવાનું છે, એટલે કે fx2 equals to x2 cube minus 4x2 minus 9. હવે 2.75 ને આમાં મૂકો અને હવે તમને ખબર છે કેલ્ક્યુલેટરમાં કઈ રીતે યુઝ કરવાનું. આન્સર કયો ડાયરેક્ટ? ઓકે, હું બતાવું છું. આન્સર 0.7969 આવો આન્સર આવે છે. હવે એની જગ્યાએ કદાચ તમે 0.7968 લઈ લીધું હોય તો એમાં કઈ પ્રોબ્લેમ જ નથી. પોઈન્ટ પછી 4 ડિજિટ લેવાના. બરાબર છે. ઓકે, તો એનો મતલબ શું થયો કે આપણને fx1 વેલ્યુ મળી નેગેટિવ, fx2 વેલ્યુ મળી પોઝિટિવ. હવે આપણું સ્ટાર્ટ થાય છે રેગ્યુલર ઇટરેશન વાળી પ્રોસીજર. પેલું ઇટરેશન આપણે ફાઇન્ડ કરવું છે. પેલા ઇટરેશનમાં શું કરવાનું તો કે નવી વેલ્યુ મારે જોઈએ છે x3. x3 નો ફોર્મ્યુલા મેં તમને કીધો x1 + x2/2. આ ફોર્મ્યુલા છે x3 = x1 + x2/2. x1 ની ને x2 ની બે વેલ્યુ તમારી પાસે છે, જો આ રહી. આ x1 અને x2 આ બેને એડ કરો અને ડિવાઈડ બાય 2 કરો, શું આવે છે x3. ઈ વેલ્યુ બે ની વચ્ચેની આવશે, શું આવશે? મેમ તમે પાછું બોલશો? તમે છે બે plan કીધું. હા, હું તમને કહું. તમારે x1 અને x2 બંને વેલ્યુને એડ કરવાની છે અને પછી ડિવાઈડ બાય 2 કરવાનું છે. અને આ તમે કરો છો ને એ બિલકુલ ખોટું છે. તમે તો બેને એડ કરો છો ને એક હારે લખી નાખો છો. એ ખાલી છેલ્લાને ડિવાઈડ કરશે. એમ ન હોય. એવું હોય તો બ્રેકેટ હશે, એમાં કેલ્ક્યુલેટર ની અંદર બ્રેકેટ હશે. એ બ્રેકેટ ચાલુ કરો
પછી બેને એડિશન લખો, પછી બ્રેકેટ પૂરું કરો, પછી ડિવાઈડ બાય 2 કરો, અને કા બેને એડ કરીને પેલા ઇક્વલ ટુ કરીને વેલ્યુ ફાઇન્ડ કરી લ્યો. બેનું એડિશન કરીને ઇક્વલ ટુ કરો, વેલ્યુ ફાઇન્ડ કરી લ્યો, પછી ડિવાઈડ બાય 2 કરો. આ શું કરો છો તમે? x1 + x2 / 2 કરવાનું છે. એટલે કે 2.625 એક વેલ્યુ છે, એને પ્લસ કરવાનું છે 2.75 થી, ઇક્વલ ટુ જે આવે એના ડિવાઈડ બાય 2 કરવાનું છે. તેમાં આટલો પ્રશ્ન કેમ થાય છે? મેમ આન્સર પોઝિટિવ આવે છે. અરે બેટા, આ બે વેલ્યુ નો મિડ પોઈન્ટ આવે, પોઝિટિવ જ આવે ને. તમારે કરવાનું છે શું? આમે હાઇલાઇટ કરેલી બે વેલ્યુ છે આવી ને ગયો એને આન્સર, સરવાળો આવી કરી ગયો, નાખો અને એના આવી ડિવાઈડ ગયો બાય 2. આન્સર. શું આવે છે આન્સર? બધાયનો સરખો આવવો જોઈએ, પેલી વસ્તુ તો ઈ છે. 2.6875. x1 + x2 / 2. આન્સર આવશે 2.6875. સમજાણું? તમારે બેનો મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે. બંને નંબરને સરવાળો કરીને છેલ્લે ડિવાઈડ બાય 2 કરવાનું છે. તો આ આપણને વેલ્યુ મળી ગઈ x3 ની. હવે જો આપણી પાસે fx1 છે નેગેટિવ વેલ્યુ, આ છે fx1 છે એ નેગેટિવ છે, fx2 છે એ પોઝિટિવ છે. હવે આપણે ફાઇન્ડ કરવું છે fx3. એટલે કે 2.6875 પાસે ફંક્શન વેલ્યુ શું છે એ ફાઇન્ડ કરો. જો હું બતાવું તમને નેક્સ્ટ શું કરવાનું તમારે. fx3 ફાઇન્ડ કરવાનું છે. એટલે કે x3 ની જગ્યાએ 2.6875 મૂકો અને ઇક્વેશન ની વેલ્યુ શું આવે છે એ મને કહો. ચેટ બોક્સમાં લખો. હવે કઈ ગડબડ ન થવી જોઈએ હો. જો હજી હું તમને કહું છું, જે લોકો કેલ્ક્યુલેટરમાં પ્રેક્ટિસ નહીં કરે ને એમાં મને કાંઈ વાંધો નથી. તમે છેલ્લે એક્ઝામ ટાઈમે કેલ્ક્યુલેટર લઈને આવો, પણ તમને પ્રેક્ટિસ નહીં પડે તો તમારી સ્પીડ નહીં વધે કેલ્ક્યુલેટર યુઝ કરવાની. એટલે એમના આપણને આળસ આવી જાય કે નથી ગણવું, ભલે બધા ગણતા, એવું ન કરતા. બધાય પોતાના કેલ્ક્યુલેટરમાં ગણજો, પોતાના માટે, પોતાના સ્વાર્થ માટે, કે આપણને પ્રેક્ટિસ થાય તો એક્ઝામમાં વાંધો ન આવે. બરાબર? ઓકે, ચલો. fx3 ની વેલ્યુ છે -0.3391. ઓકે, ડન. હવે જો, હવે હું તમને જે લોજિક કહું છું ને એ શાંતિથી સાંભળજો. આપણી પાસે 3 વેલ્યુ અત્યારે છે, x1, x2 અને x3. x3 ક્યાંથી આવ્યો? તો x1 + x2 / 2 કરીને. પણ આપણી પાસે અત્યારે 3 વેલ્યુ છે, x1, x2, x3, અને એની સાથે આપણી પાસે fx1, fx2 ને fx3 આ 3 વેલ્યુ છે. બરાબર? ત્રણેય x છે અને એની ત્રણેય ફંક્શન વેલ્યુ છે. કામ શું કરવાનું છે? આપણે બે જ x વેલ્યુ થી કામ કરવું છે. આપણે ચાલુ કર્યું હતું x1 અને x2 થી. આપણે એ બેને ભેગા કરવાની ટ્રાય કરવી છે, નજીક નજીક લઈ આવવાની. બરાબર? તો x1 અને x2 મારી પાસે હતું, એની બે ફંક્શન વેલ્યુ હતી. બે ફંક્શન વેલ્યુમાં એક વેલ્યુ નેગેટિવ હતી, એક વેલ્યુ પોઝિટિવ હતી. હંમેશા આવું જ રાખવા માટે મારે x1 અને x2 માં ફંક્શનની fx1 વેલ્યુ નેગેટિવ છે અને fx2 વેલ્યુ પોઝિટિવ છે. હવે મારી પાસે એક નવો x3 આવ્યો જેની ફંક્શન વેલ્યુ નેગેટિવ આવી. શાંતિથી સાંભળજો. નવા ફંક્શનની વેલ્યુ આવી નેગેટિવ. તો હવે મારે કોની જગ્યાએ કોને રિપ્લેસ કરવું પડે કે જેનાથી નેગેટિવ પોઝિટિવ એવી રીતે બે અલગ અલગ સાઇન વાળા વેલ્યુ રહે? શું કરવું પડે મારે? ઓકે, હું ફરીથી સમજાવું છું. આપણી પાસે એક fx1 વેલ્યુ છે નેગેટિવ, એક fx2 વેલ્યુ છે પોઝિટિવ. હવે આપણે નેગેટિવ અને પોઝિટિવ એમને એમ જ રાખવું છે, પણ મારે x1 અને x2 બે વેલ્યુમાંથી જે મેં x3 મેળવો એને મારે એ બેમાંથી એકની જગ્યા આપવી છે. x1 અને x2 બે હતા, હવે મારી પાસે x3 આવ્યો. x3 ને મારે કાં તો x1 ની જગ્યાએ મૂકવો છે, કાં તો x2 ની જગ્યાએ મૂકવો છે. પણ ક્યાં મૂકવું એ કેમ નક્કી કરું? તો x1 ની ફંક્શન વેલ્યુ નેગેટિવ છે, x2 ની ફંક્શન વેલ્યુ પોઝિટિવ છે, અને જે મને x3 મળ્યો એની ફંક્શન વેલ્યુ નેગેટિવ છે, એટલે મારે નેગેટિવ ને નેગેટિવ સાથે રિપ્લેસ કરવાનું.
બેને સરખી વેલ્યુને એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરવાનું. બરાબર છે બિરજુ? એટલે જે મને x3 મળ્યો છે ને એના મારે કોની જગ્યા દઈ દેવાની છે? x1 ની. એટલે જો તમે નેક્સ્ટ સ્ટેપમાં હું તમને સમજાવું છું. આને ઇગ્નોર કરો થોડીક વાર માટે, આ સ્ટેટમેન્ટને ભૂલી જાઓ. નેક્સ્ટમાં therefore replace x1 by x3 એટલે કે જે x1 હતો એની જગ્યાએ મેં x3 મૂકી દીધો. એટલે જો નવો ઇન્ટરવલ કેવો મળ્યો? તો x2 તો એમનેમ જ રહ્યું. x2 શું હતો? 2.75 એમનેમ જ રહ્યું. પણ x1 જે હતો 2.6 શું હતું? 675 એવું કંઈક હતું ને, 2.625. 2.625 ની જગ્યાએ મેં આ વેલ્યુ મૂકી દીધી 2.6875. સમજાય છે? મેં x3 ને x1 ની જગ્યાએ મૂકી દીધો. હવે આ બે બની ગયા મારા x1 ને x2 ફરીથી. આ ફરીથી મારા x1 અને x2 બની ગયા. અને જે પ્રોસીજર મેં પહેલા ઇટરેશનમાં કરી છે એ સેમ પ્રોસીજર મારે નેક્સ્ટ ઇટરેશનમાં કરવાની. મારે આન્સરની નજીક જવું છે અને એના માટે એક જ વસ્તુ મગજમાં યાદ રાખવાની કે બેની ફંક્શન વેલ્યુ અલગ અલગ સાઇનની રહેવી જોઈએ. ક્લિયર છે? જેને હજી આમાં નહીં સમજાણું હોય એને નેક્સ્ટ ઇટરેશનમાં સમજાઈ જશે. જે એકને એક વસ્તુ 4 વાર કરો ને એટલે તમને સમજાઈ જાય. આ x હવે આપણી પાસે આ મળી ગયું x1 અને x2. હવે જો સેકન્ડ ઇટરેશન, મારી પાસે x1 ની વેલ્યુ શું છે? 2.6875 અને x2 ની વેલ્યુ છે 2.75. હવે આ બે મળ્યા. હવે x3 ફાઇન્ડ કરો. શું આવશે x3? ત્યાં સુધીમાં હું ચેટ બોક્સમાં વાંચી લઉં. x3 નો આન્સર પોઝિટિવ આવે તો પોઝિટિવ સાથે એક્સચેન્જ અને નેગેટિવ આવે તો બરોબર છે ભાવેશ. જે તમે સમજ્યા છો ઈ જ. x3 નો આન્સર જો પોઝિટિવ આવે તો ઉપરમાં જે પોઝિટિવ વાળા હોય ને એની યાર બદલી દેવાનું. જો નેગેટિવ આવે તો ઉપર જે નેગેટિવ વાળા હોય એની સાથે એક્સચેન્જ કરવાનું. x3 ની વેલ્યુ શું આવશે કયો મને આ x1 અને x2 ઉપરથી? હજી ગડબડ કરો છો બિરજુ. વેલ્યુ તો બેની વચ્ચે જ આવશે. 2.75 અને 2.6875. બેને એડ કરો એવું હોય તો ઇક્વલ ટુ દબાવી દેવાનું એકવાર, પછી ડિવાઈડ બાય 2 કરવાનું. ઓકે ચલો હું બતાવું છું. x3 ઇક્વલ્સ ટુ x1 પ્લસ x2 બાય 2. x3 આવશે 2.7187. હવે તમે તમારે આની જગ્યાએ 2.71875 આવ્યું હોય તોય કોઈ ઇશ્યુ નથી. 7187 રાખો તોય કોઈ ઇશ્યુ નથી. હવે જો ફરીથી આપણી પાસે x1 માટે fx1 ની વેલ્યુ છે એવું હોય તો અહીં બાજુમાં લખી દઈએ. ચલો fx1 શું હતી fx1 ની વેલ્યુ? તો કે fx1 એટલે એકચ્યુઅલી તો ઉપરના તો fx3 છે ને, એ તો આપણે એની જગ્યા આપી દીધી છે. એ વેલ્યુ શું છે? -0.3391. આ જ છે ને? સમજાય છે મેં આ શું કામ લખ્યું? યસ મેમ. ઓકે તો અહીંયા હું fx2 ની વેલ્યુ લખી નાખું છું. fx2 ઇક્વલ ટુ શું હતું? 2.75 માટેની ફંક્શન વેલ્યુ ઉપર જોવું પડશે. 2.75 માટેની ફંક્શન વેલ્યુ આ રહી છે, આ વાળી. અને શું હતી? 0.7969. તો અહીંયા હું લખી નાખું છું 0.7969. એટલે કે મારી પાસે x1 માટેની ફંક્શન વેલ્યુ આ છે, x2 માટેની ફંક્શન વેલ્યુ આ છે. હવે મારે ફાઇન્ડ કરવી છે x3 માટેની ફંક્શન વેલ્યુ. મારા x3 ની વેલ્યુ છે 2.7187. આના માટે ફંક્શન વેલ્યુ ફાઇન્ડ કરો fx3. x3 ની જગ્યાએ 2.7187 મૂકી અને ફંક્શન વેલ્યુ કેવી આવે છે જો પોઝિટિવ નેગેટિવ શું આવે છે ગણીને કયો.
ઓકે, હવે હું બતાવું છું સ્ક્રીન ઉપર. ફંક્શન વેલ્યુ આવશે 0.2200. બરાબર. તો હવે જો આપણે શું લોજિક લગાડવાનું, આ 0.2200 ની સાઇન કેવી છે? પોઝિટિવ. પોઝિટિવ. અને x1 અને x2 માં કોની ફંક્શન વેલ્યુ પોઝિટિવ છે? x2. x2 ની. તો આપણે શું કરશું, x3 ને x2 ની જગ્યાએ મૂકશું, x1 ને આ વખતે એમને એમ રહેવા દેશું. તો નીચે તમારે લખવાનું કે therefore replace x2 by x3. સો ન્યુ સર્ચ ઇન્ટરવલ. હવે નવો ઇન્ટરવલ કેવો આવશે, તો કે જો આ 2.6875 હતું ને, આને એમને એમ રાખી દીધું આ 2.6875, કેમ કે એને બદલવાનું નથી. પણ જે 2.75 છે x2, એને આપણે રિપ્લેસ કરવાનો હતો નવા x3 થી, એટલે આપણે લીધું 2.7187. ક્લિયર છે? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે તો પૂછી લ્યો. ડાઉટ છે બેટા? No, ma'am. ઓકે, તો ચલો આપણે ફરીથી ઇટરેશન 3 સ્ટાર્ટ કરીએ. ઇટરેશન 3 માટે ફરીથી આપણી પાસે x1 x2 ની વેલ્યુ છે, ફાઇન્ડ કરો x3. અને x1 x2 ની બાજુમાં ચલો અહીંયા ફંક્શન વેલ્યુ લખી દઈએ આપણે. fx1 તો આને જ રહેશે, કેમ કે x વેલ્યુ ઈ છે તો ફંક્શન વેલ્યુ ઈ જ રહે, પછી એને ગણવાની નહીં. અને fx2 વેલ્યુ થશે 0.2200. ઓકે, હવે x3 ફાઇન્ડ કરો. ઓકે, ચલો હું બતાવું છું. યસ, x3 વેલ્યુ આવશે 2.7031. ઓકે, ચલો આ x3 માટે ફંક્શન વેલ્યુ ફાઇન્ડ કરો. fx3 શું આવશે? fx3 ઓકે, ચલો હું બતાવું છું. -0.0615. ઓકે, હવે એમાં તમારે 616 આવી ગયું તો એ કાંઈ પ્રોબ્લેમ નથી, ઇટ્સ ટોટલી ફાઇન. પણ આમાં તમે જો તમે નોટિસ કરો તો x1 અને x2 માં x1 ની ફંક્શન વેલ્યુ નેગેટિવ છે, x2 ની ફંક્શન વેલ્યુ પોઝિટિવ છે, અને x3 ની કેવી મળી? નેગેટિવ વેલ્યુ. તો કોને કોની સાથે રિપ્લેસ કરશું બોલો? x1. x1 ની જગ્યાએ x3 મૂકી દેશું, બરાબર? એટલે નવો ઇન્ટરવલ બનશે. આ જો x1 ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની 2.7031 અને બીજી એમને એમ રહેવા દેવાની 2.7187. બરાબર છે? તો હવે આ બની ગયા નવા x1 અને x2. ધીસ ઇઝ ન્યૂ x1 and x2. ચલો ફાઇન્ડ કરો x3. અને ક્યાં સુધી જવાનું એવો તમને ક્વેશ્ચન થતો હોય તો પહેલા હું સમજાવી દઉં કે ક્યાં સુધી આપણે જવાનું હોય. ઇટરેશન તો આપણે કર્યા જ કરીશું તો ક્યાં સુધી કરવાના? તો જો ક્વેશ્ચન, હવે તમને ક્વેશ્ચનમાં જે વસ્તુ અધૂરી હતી ને એ સમજાવું. ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે કરેક્ટ ટુ 4 સિગ્નિફિકન્ટ ડિજિટ્સ. એટલે કે દરેક x3 જ્યારે તમે ફાઇન્ડ કરો છો તો એ બધા x3 ને તમારે ઓબ્ઝર્વ કરવાના. એક ટાઈમ એવો આવશે કે x3 થોડા ઘણા સરખા થતા જશે. જો સૌથી પહેલા x3 મને કેવો મળ્યો છે આપણે જોઈએ.
સૌથી પહેલો x3 મને મળ્યો છે પહેલા ઇટરેશનમાં 2.6875 બરાબર 2.6875 મળ્યો. હવે બીજો ઇટરેશન જોજો, આ શાંતિથી જોજો, આ વસ્તુ સમજવાની છે. 2.6875 પહેલા ઇટરેશનમાં મળ્યું, બીજા ઇટરેશનમાં મળ્યું 2.7187. આ બેમાં સરખું શું છે તો કે ખાલી 2. આ જો આ પેલો 2 અહીંયા છે, અહીંયા છે, પાછળ ડેસિમલ પોઈન્ટ પછી બધું અલગ છે બરાબર. તો ઓકે, હવે ફરીથી આપણે નેક્સ્ટ x3 જોઈએ. આ x3 માં 2.7187 છે, એના પછીનામાં 2.7031 છે. હવે જો આ બેમાં કેટલું સરખું થયું તો કે 2.7, બે વસ્તુ સરખી થઈ ગઈ. 2 અને 7, અહીંયા 2 અને 7 બે ડિજિટ સરખા થયા. સમજાય છે? આપણે આવી રીતે 4 ડિજિટ સરખા થાય ને ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું છે. આ જો 2.7031 આવ્યો, ફરીથી નેક્સ્ટ ઇટરેશન જોઈએ. એમાં એવું 2.7109, એટલે કે એ બે સરખા નથી, હજી 2.7 જ છે કોમન બરાબર. હજી નેક્સ્ટ ઇટરેશનમાં જોઈએ તો કે 2.70 છે, અહીંયા 2.71 છે, તો ફરીથી અલગ છે, 2.7 જ સરખા છે, અહીંયા 2.707 છે. નેક્સ્ટ ઇટરેશનમાં જોઈએ તો x3 2.7051, એટલે કે 2, 7 અને 0 ત્રણ વસ્તુ સરખી થઈ. જો આ ઇટરેશનમાં જુઓ તમે 270 પાછળ 7 છે, એ સરખો નથી. અહીંયા જો અહીંયા 270 પાછળ 5 છે, એટલે કે 3 ડિજિટ સરખા થઈ ગયા. જ્યારે 4 ડિજિટ સરખા થઈ જાય ને ત્યારે તમારો આન્સર ફાઇનલ થઈ જાય. એ 4 ડિજિટ વાળો જે આન્સર આવે ને તમારો આન્સર. સમજાય છે? તો અપ ટુ કરેક્ટ ટુ 4 ડેસિમલ 4 સિગ્નિફિકન્ટ ડિજિટ કીધા હોય એટલે 4 ડિજિટ સરખા થઈને આપણે અટકી જવાનું. અહીંયા જો 2.7051 છે, હવે નેક્સ્ટમાં જોશો ને તો 2.7051 આવ્યું. પછી ફરીથી નેક્સ્ટ ટૂંકમાં ઇટરેશન તમે કરતા જશો ને એટલે તમને આઈડિયા આવવા માંડશે કે અહીંયાથી આ ઇટરેશનમાં એક્સ વેલ્યુ સરખી થઈ જાય છે. આ જો કે અહીંયા છે ને 2.7051 નથી, આ તમે ગણો ને એટલે ખબર પડશે. આ તો મેં ઉપરથી છે ને એમને એમ લખી દીધું છે. આ ઇટરેશન એકચ્યુઅલી આ નથી, 7th ઇટરેશન બરાબર. તો એવી રીતે ટૂંકમાં એક્સ વેલ્યુ જ્યારે 4 ડિજિટ સુધી સરખી થઈ જાય દેન યુ નીડ ટુ સ્ટોપ. સમજાઈ ગયું આ વસ્તુ? યસ મેમ. શું બેટા? આ કોણ છે? કેવલ સોની. હા, શું ડાઉટ છે બેટા? મેમ ભૂલથી માઇક ચાલુ થઈ ગયું છે. હા, કઈ વાંધો નહીં. આ વસ્તુ સમજાણી તમને ક્યાં સ્ટોપ થવાનું? Yes, ma'am. ઓકે, તો આપણે 4th ઇટરેશન કર્યું બરાબર. 5th ઇટરેશન પહોંચ્યા ને? મેમ આ કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે? 8 માર્ક્સમાં પૂછાય બેટા. ઓકે મેમ. જો આ છે ઈઝી, ટાઈમ ટેકિંગ છે. આપણે 4th પહોંચ્યા છે. ઓકે, આ જે આપણે મેથડ જે ભણીએ છીએ ને ઈઝી છે, પણ આ ટાઈમ ટેકિંગ મેથડ છે અને ટાઈમ બચાવવા માટેનો એક જ ઓપ્શન છે, મોર એન્ડ મોર પ્રેક્ટિસ. જો તમારી પાસે વધારે પ્રેક્ટિસ હોય કેલ્ક્યુલેટરની અને એરરલેસ કામ કરવાની, જો તમારીથી ભૂલ ન થઈ જતી હોય કેલ્ક્યુલેશનમાં, તો આ ક્વેશ્ચન 8 માર્ક બહુ ઇઝીલી તમે લઈ શકો છો. ડુ યુ એગ્રી વિથ ધેટ? આઈ થિંક સો. કેમ કે આ Yes. મેથડ ઈઝી છે. હા, મેથડ ઈઝી છે અને એક વસ્તુ છે કે બધાયમાં સરખી જ પ્રોસિજર કરવાની છે, કઈ અઘરું તો છે નહીં. એક ને એક વસ્તુ કર્યા કરવાની છે, પણ વધારે વાર કરવાની છે, કારણ કે આપણે આન્સરની નજીક જવું છે એટલે. ચલો 4th ઇટરેશન કરો. આ x1 અને x2 આપણને મળી ગયા છે. ફાઇન્ડ x3. આપણે છે ને અહીંયા 5 ઇટરેશન સુધી કરીએ છીએ. બાકીના ઇટરેશન તમે ઘરેથી કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આવશું ને ત્યારે બધી વેલ્યુ વેરીફાઈ કરી લેશું. બરાબર? x1 અને x2 છે ને x3 ફાઇન્ડ કરો. ખોટું છે બીજું. x1 + x2/2 કરો. ઓકે, હું બતાવું છું. હા, 2.7109. એના માટે ફંક્શન વેલ્યુ ફાઇન્ડ કરો. અહીંયા ત્યાં હું કોપી પેસ્ટ કરી લઉં. 7031 માટે ઓકે, સૌથી પહેલા આ લખી લઈએ. No, I'm so sorry.
0.2200 હતી. ઓકે, શું આવી વેલ્યુ? 2.7109 માટે ફંક્શન વેલ્યુ શું આવે છે? $0.0787. હા, 0.0787. ઓકે, તો આ વેલ્યુ પોઝિટિવ આવી. આ વેલ્યુ પોઝિટિવ છે fx2 ની. તો શેની સાથે રિપ્લેસ કરશું x3 ને? x3 ને કોની જગ્યાએ આપશું? x2 ની. યસ, x2 ની જગ્યાએ આપશું, બરાબર? તો x1 એમને એમ રહેશે 2.7031 અહીંયા જે હતું ઈ જ. પણ 2.7187 ની જગ્યાએ 2.7109 આવી જશે. બરાબર, તો હવે આ બે x1 x2 થઈ ગયા. ચલો ફરીથી x3 ફાઇન્ડ કરો. વોટ વિલ બી ધી x3 વેલ્યુ? આ લાસ્ટ ઇટરેશન કરીએ છે. ઓકે, 2.707, બરાબર. હવે એની ફંક્શન વેલ્યુ ફાઇન્ડ કરો. ક્વિકલી ફંક્શન વેલ્યુ ફાઇન્ડ કરો. આની ફંક્શન વેલ્યુ હતી fx2 ની 0.0787, બરાબર. અને ઉપર fx1 ની ફંક્શન વેલ્યુ શું હતી? નેગેટિવ 0.0615. નેગેટિવ 0.0615. ઓકે, ઓકે, આની ફંક્શન વેલ્યુ શું આવી તમારી? 0.0084, બરાબર છે. તો પોઝિટિવ આવી. તો અગેન તમે આની x2 સાથે રિપ્લેસ કરશો ને, એટલે Yes, ફરીથી નવું ઇક્વેશન કયું, નવું ઇન્ટરવલ કયું બનશે? તો 2.7031 એમને એમ રહેશે અને 2.7031 એમને એમ રહેશે અને બીજી વેલ્યુ થઈ જશે 2.707. ક્લિયર છે? yes, ma'am. ઓકે, આટલા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી લ્યો. એબ્સન્ટ નંબર્સ લખ્યા છે મેં ચેટ બોક્સમાં, જોઈ લેજો. આમાંથી કોઈ પ્રેઝન્ટ હોય તો કહી દેજો. આ x1 માં વેલ્યુ મૂકવાની કે x2 માં એ કેવી રીતે ખબર પડે? હા બેટા, એના માટે પોઝિટિવ નેગેટિવ ચેક કરવાનું. જેવી રીતે મેં કીધું ને તમને, જો ફરીથી કહું છું, આ x1 ની વેલ્યુ નેગેટિવ છે fx1 ની. x1 પાસે એની ફંક્શન વેલ્યુ નેગેટિવ છે. x2 ની ફંક્શન વેલ્યુ પોઝિટિવ છે. તો જે નવી વેલ્યુ તમને મળે, જો એ પોઝિટિવ મળે તો એને પોઝિટિવ વાળા રિપ્લેસ કરવાની. ઓકે, સમજાઈ ગયું ને? બીજા કોઈને કાંઈ પણ ડાઉટ છે કે બધાને ક્લિયર છે? ઇફ ક્લિયર ધેન રાઇટ ક્લિયર ઇન ધી ચેટ બોક્સ. આર યુ ઓલ ક્લિયર વિથ ધીસ કોન્સેપ્ટ ઓફ બાયસેક્શન મેથડ? Yes, મેં ma'am. 5 Clear. ઇક્વેશન કરાવ્યા છે અને આ મેથડ મને એવું લાગે છે કે 8 કે 9 ઇટરેશનમાં આનો આન્સર આવી જશે. જો કદાચ તમે વધારે રાઉન્ડ ઓફ કે ડિસ્કાર્ડ કરશો ને તો 10 ઇટરેશન થશે. તો બાકીના ઇટરેશન ઘરેથી કમ્પ્લીટ કરીને આવજો. નેક્સ્ટ સેશનમાં એક એક વેલ્યુ આપણે વેરીફાઈ કરી લઈશું. બરાબર છે? નેક્સ્ટ સેશનમાં ગણવાનો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ગણીને આવજો તો આપણે નવું એક્ઝામ્પલ કરી શકશું. ઓકે.